ગજબ છે ભાઈ પ્રભાસ, ગજબ છે. શું કર્યું આ? તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે પ્રભાસની મસ્ટ અવેટેડ ફિલ્મ ધ રાજા સાહેબ જોઈ એ પછી મારો શું અનુભવ રહ્યો એ તમારી સાથે હું શેર કરવાનો છું. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ફિલ્મની જે સ્ટોરી લાઇન અને આખી થીમ છે એ તમને ખબર હશે કે કોમેડી અને હોરર ફિલ્મ છે. જે અત્યારે બહુ બધી ફિલ્મો એ ટાઈપની આવી રહી છે, જેની અંદર તમે પીડિયા જોઈએ છે, સ્ત્રી જોઈ હશે. તો આ છે ને આનું પણ એ જ ટાઈપનું છે, પણ આની અંદર થોડુંક વધારે એડ કર્યું હોય તો એ છે માઇન્ડ ગેમ, મતલબ સાયકોલોજીકલ અને જે કહેવાય ને કે વશમાં કરવી લેવાની વાત છે આની અંદર, એ પણ આની અંદર એડ કર્યું છે. તો જોવાની થોડીક આપણને એમ લાગે છે કે ચલો કંઈક નવું જોવા મળશે, એ ટાઈપનું આ ફિલ્મ છે. ખાસ કરીને ફિલ્મની સ્ટોરી લાઈન છે તો તમને બધાને ખબર હશે કે રાજા સાહેબ છે એ એની દાદી સાથે રહેતો હોય છે અને પછી એને ખબર પડે છે કે એના દાદા બહુ ટાઈમથી ગુમ થઈ ગયા છે. બહુ મોટા રાજા હતા, એમનો આ સંત. તો મતલબ કહેવાય ને કે એ ટાઈપની સ્ટોરી છે. એના માવતર ક્યાં ગયા એ ખાસ કરીને મને આમાં કંઈ ખબર ના પડી. એના દાદી જોડે રહેતો હોય છે ને દાદીને ભૂલવાની ટેવ હોય છે. ઘડીકમાં યાદ આવી જતું હોય છે, ઘડીકમાં ભૂલી જતા હોય છે. અને પછી ધીરે ધીરે એમને યાદ આવે છે કે એમને આ છે ને આ છે ને આ છે. પછી ધીરે ધીરે પન્ના ખુલે છે ને પછી એ એના દાદાને ગોતવા માટે મહેલમાં જાય છે. દાદા છે એ ઓફ થઈ ગયા હોય છે ને એમની આત્મા છે એ મહેલની અંદર હોય છે ને એની અંદર જે કહેવાય ને કે જે સુખ ભોગવવાની વસ્તુ, મતલબ મની, સોનું, નાન તે બધું હોય છે, એમાં જ એમની દાદાની આત્મા હોય છે. અને એ ટાઈપનું આ ફિલ્મ છે. ટૂંકમાં જોવા જઈએ તો સ્ટોરી લાઈન તો ગજબની હતી, પરંતુ જે આની અંદર બતાવ્યું છે ને એ બિલકુલ ના ગમ્યું. ખાસ કરીને સ્ટોરી લાઈનમાં કઈ જ દમ નથી. સ્ટોરી સારી હતી, બનાવી શકાય, જોરદાર અને હાઈફાઈ બનાવી શકાય. અને તમે વિચારો, ડિરેક્ટર છે એના એ રડીને કહેતા હતા કે એક વખત આ પ્રભાસની ફિલ્મ જુઓ, તમે એમના ફેન બની જશો, આમ તેમ, અને એડ્રેસ પણ આપી દીધું. તમે જોજો, વાયરલ થાય છે અત્યારે. તો એ ટાઈપની આ ફિલ્મ છે. ફિલ્મમાં કઈ જ દમ નથી. એક્ટિંગની વાત કરીએ તો એક્ટિંગ તો આમાં જો કંઈ જરૂર નથી. એક્ટિંગની જરૂર જ નથી આ ફિલ્મની, કારણ કે ઓવર એક્ટિંગ જ કોમેડી ફિલ્મોની અંદર ચાલતી હોય છે. તો એક્ટિંગની તો આની અંદર કોઈ વાત છે જ નહીં. જે છે ને એ પ્રભાસનો જે લુક, અને તમે જોવા જાઓ કે જે બાહુબલી જોયા હશે એ પછી આપણને આશા હોય કે એની કરતાં કંઈક સારું આપણને આપશે, પણ એ ટાઈપનું કશું જ આ ફિલ્મની અંદર તમને જોવા નથી મળતું. હા, બાહુબલી પહેલા ફિલ્મ આવ્યું હોત ને તો આ ફિલ્મ છે ને આરામથી 400-500 કરોડ કમાત, પણ મને એવું લાગે છે કે 400 કરોડનું બજેટ પણ આની અંદર કહેવાય કે રિકવર નહીં થાય એવું મને લાગી રહ્યું છે. સ્ટોરી લાઈન ને બધી જગ્યાએ જોવા જાઓ તો મોટા ભાગનું વીએફએક્સનો જ ઉપયોગ કરેલો છે. અને એમાં પણ તમે જોવા જાઓ કે ડાયરેક્ટરનો વિચાર આવ્યો કે અત્યારે હોરર ને કોમેડી તો બધા બનાવે છે, લાઈને થોડુંક આમાં મગજ માઇન્ડ ગેમ એડ કરી દઉં. હા, કે મેં માઇન્ડ ગેમ એડ કરી, બસ એ જ ટાઈપનું આની અંદર માઇન્ડ ગેમ પણ એડ કરી દીધું છે. પણ ફિલ્મની સ્ટોરી ક્યાંથી ક્યાં જાય છે, ક્યાંથી શું થાય છે, કઈ ખબર જ નથી પડતી. એમાં પણ 3 હિરોઈન લીધી છે. એક હિરોઈન હોત તો બરોબર, આ તો 3 હિરોઈન સાથે રોમાન્સ કરતો જોવા મળે છે. અને એક બાજુ એના આજુબાજુ વાળા છે ને, જે એનો ફ્રેન્ડ સર્કલ, મતલબ જેને સાથે લઈ ગયો એમની ફાટતી હોય છે ને આને રોમાન્સ સૂજે છે, એ ટાઈપનું છે. તો એ પણ જોવાની નથી મજા આવતી. સાથે સાથે એક હિરોઈનની એન્ટ્રી થોડે ટાઈમ ઓલે બહાર નીકળવાની કોશિશ કરતા હોય, તારી અંદર જવાની કોશિશ કરતા હોય છે, બધી આવી જાય છે, આમથી તેમ કરે છે. ટૂંકમાં વીએફએક્સનો ઉપયોગ થયેલો છે આખી ફિલ્મની અંદર. એમાં પણ એક સીન એવો આવે છે કે જે દવાખાનાનો છે અને એની દાદીને બચાવવા, મતલબ હોસ્પિટલમાં છે. ખાસ કરીને સ્પોઇલર નહીં કરું, પણ એની અંદર પણ મસાલ જે છે સળગાયેલી છે ને એ પણ વીએફએક્સથી ઉપયોગ કર્યો છે, એ હું તમને કહી દઉં. તો એ ટાઈપનું છે. ફિલ્મની સ્ટોરી લાઈનમાં કશું જ નથી. એમાં પણ હવે વિચારવાનું એ છે કે એનો પાર્ટ 2 પણ આવે. અને જે પહેલા જે ટ્રેલરની અંદર જે સીન બતાવેલા છે ને એ સીન તો કોઈ ઉપયોગ જ નથી કરેલા આની અંદર. એટલે સ્કેમ જ થઈ ગયો છે એક ટાઈપનો. હવે ખાસ કરીને આ ફિલ્મ છે ને વન ટાઈમ વોચ પણ ના કહી શકાય એવી આ ફિલ્મ છે. બકવાસ ફિલ્મ છે. એની કરતાં છે ને જય કનૈયાલાલ ફિલ્મ જોવા જઉં છું હું આના પછી, તો જોઈએ છે એનો પણ રિવ્યૂ આપણે આ ચેનલની અંદર કરી દઈશું. બાકી તમને કેવું લાગ્યું આ ફિલ્મ એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા.